હેલો મિત્રો, કેમ છો? તો તમે બધા આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. તો અત્યારે વાગી રહ્યા છે સાંજના 7:30 અને ઘરે તો હું અત્યારે એકલી જ છું. મારા મમ્મીને મજા નથી એટલા માટે હું ઘરે બનાવવાની છું મેગી ભાત. તો જો હું તમને હમણાં રેસીપી પણ બતાવીશ કે હું કેવી રીતના મેગી ભાત બનાવું છું. તો ચાલો આપણે તેની રેસીપી જોઈએ. જો તો મેગી ભાત બનાવવા માટે લીધા છે આપણે આ 1 કપ બટેટા, 2 કપ ટમેટા, 1 ગાજર, 1 ઝીણી સમારેલી ડુંગળી અને આટલા વટાણા અને આટલા મરચાં. તો હવે આપણે તેનો વઘાર કરીશું. તો આપણે પેન ગરમ થવા મૂકી દીધી છે. તો હવે આપણે તેમાં નાખશું 3 પાવડા તેલ. તો આપણે 3 પાવડા તેલ નાખી દીધું છે અને આપણે તેને થોડીક વાર ગરમ થવા દેશું. તો તમે જોઈ શકો છો કે આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે તેમાં રાઈ જીરુંનો વઘાર કરીશું. તો આપણે તેને થોડીક વાર ગરમ થવા દેશું રાઈ જીરુંને. તો ત્યારબાદ આપણે તેમાં મરચાં નાખી દઈશું. તો જો આપણે મરચાં નાખી દીધા છે. તો મરચાંને થોડીક આપણે સાતળવા દઈશું. આપણા મરચાં સતળાઈ ગયા છે. તો હવે આપણે નાખશું બટેટા. જો આપણે બધા બટેટા નાખી દીધા છે. તો જ્યાં આપણા અહીંયા બટેટા થાય છે. તો હવે આપણે ત્યારબાદ નાખશું ગાજર. હવે આપણે વટાણા નાખશું. આપણે તેમાં થોડીક ડુંગળી નાખશું. તો આપણે અત્યારે બટેટા, ગાજર અને વટાણાને આપણે નાખી દીધા છે અને તેને થોડીક વાર ચડવા દેશું. ડુંગળી હજી સુધી આપણે નાખી નથી કારણ કે તે બહુ ચડી જશે તો પછી નહીં સારા થાય એટલા માટે. તો જો તેને થોડીક વાર આપણે કૂક થવા દેશું. તો જો આપણું બધું શાકભાજી સારી રીતના ચડી ગયું છે. તો હવે આપણે તેમાં નાખશું ડુંગળી. જો આપણે 1 કપ ડુંગળી નાખી દીધી છે. ડુંગળીને થોડીક વાર ચડવા દેશું. ત્યારબાદ આપણે ટમેટાં નાખી દીધા છે. તો ટમેટાને પણ આપણે થોડીક વાર ચડવા દેશું. જો આપણે તેને મિક્સ કરશું તો વધારે ચડશે. ત્યારબાદ આપણે તેમાં મીઠું નાખશું સ્વાદ પ્રમાણે. હવે તેને થોડીક વાર ચડવા દેશું આપણે. તો આપણે જોઈએ કે હવે ચડી ગયા છે કે નહીં. તો જો આપણું શાકભાજી બધું અહીં ચડી ગયું છે. તમે જોઈ શકો છો. આપણે એને 2 થી 3 મિનિટ કૂક થવા દીધું હતું બધા શાકભાજીને. હવે આપણે તેમાં નાખશું ભાત. તો જો આપણે 1
1 કપ ભાત બાફીને રાખ્યા હતા તે આપણે 1 કપ ભાત એડ કરી દઈશું. આપણે બધા ભાત અહીંયા નાખી દીધા છે અને આપણે હલાવશું. ત્યારબાદ આપણે તેમાં બાફેલી મેગી નાખશું. આપણે તેને હલાવી લઈએ. તો હવે ત્યારબાદ આપણે તેમાં મેગી નાખીશું. તો જો આપણે આટલી 2 પેકેટ મેગી લીધી હતી તો 2 પેકેટ મેગી નાખી દીધી છે. તો હવે આપણે તેમાં 2 પેકેટ મેગીનો મસાલો નાખીશું. તો આપણે મસાલો નાખી દીધો છે. ત્યારબાદ તેને મિક્સ કરીશું. તો ત્યારબાદ તેમાં આપણે થોડુંક મરચું નાખીશું. થોડીક હળદર નાખીશું. તો જો આપણા મેગી ભાત બનીને રેડી થઈ ગયા છે. તમે જોઈ શકો છો થઈ ગયા છે. તો આપણે તેને એક ડીશમાં હવે સર્વ કરી લઈશું. તો આપણે હવે તેને એક ડીશમાં કાઢી લીધા છે. તો હવે આપણે ત્યારબાદ જમી લઈશું. જો તમને પણ ભાવતા હોય તો ચાલો બધા જમવા. જો તમને આ મારા મેગી ભાતની રેસીપી સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી બાય બાય. મળીએ કાલના નેક્સ્ટ વિડીયોમાં.